પાંચ રાજ્યોના પરિણામો નથી આવ્યા, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવ્યા છે અને લગભગ 4 રાજ્યોમાં નમોની લહેર છવાયેલી જોવા મળી રહી છે. તેવામાં હવે તેનો સીધો લાભ ગુજરાતમાં કેવી રીતે લઈ શકાય તેના પર ભાજપ હાઈકમાન્ડ તડામાર તૈયારીમાં લાગી ગયું છે. इंडिया टीवीए सी वोटर સાથે મળીને કરેલા એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને 155 થી 167 બેઠક મળવાની શક્યતા છે, જ્યારે સપા કોંગ્રેસના ગઠબંધનને 135 થી 147 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે બસપાને 81 થી 93 બેઠકો મળી શકે છે, જ્યારે અન્ય અપક્ષને 8 થી 20 બેઠકો મળવાની સંભાવના છે. એક્ઝિટ પોલ બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવે મોટા સંકેતો આપ્યા હતા. એક પ્રાઇવેટ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અખિલેશે કહ્યું કે જો સરકાર માટે જરૂરત પડશે તો બસપા સાથે પણ જઈ શકે છે. કોઈ નથી ઈચ્છતું કે યુપીને ભાજપ રિમોટ કંટ્રોલથી ચલાવે. તેમના આ નિવેદન બાદ રાજનીતિમાં ઘણા પ્રકારના મતલબો કાઢવામાં આવી રહ્યા છે. इंडिया टीवीए सी वोटर સાથે મળીને કરેલા સર્વેમાં પંજાબમાં અકાલી દળ અને ભાજપને માત્ર 4 થી 7 બેઠકો મળી રહી છે. કોંગ્રેસને 61 થી 71 બેઠકો સાથે બહુમત મળવાની શક્યતા દર્શાવાઈ છે. આમ આદમી પાર્ટીને પંજાબમાં 42 થી 51 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે. લોકસભામાં ગૃહમંત્રી રાજનાથસિંહે લખનૌના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સૈફુલ્લાહના પિતાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. રાજનાથસિંહે જણાવ્યું કે સરતાજ અહેમદે દીકરાની લાશ લેવાની ના પાડી દીધી છે. સરકારને તેમના પર ગર્વ છે. તો સૈફુલ્લાહના પિતાએ પણ જણાવ્યું હતું કે દેશનો ન થયો તે મારો કઈ રીતે થઈ શકે? તેણે કોઈ સારું કામ તો નથી કર્યું, તો એવું તો શું કહ્યું છે કે સંસદમાં પણ તેની ગૂંજ સાંભળવા મળી છે. ગૃહમંત્રી આવા નાના વ્યક્તિઓના નિર્ણયની ઇજ્જત કરે છે, તેનાથી અમે ખુશ હોવાનું પણ સૈફુલ્લાહના પિતાએ જણાવ્યું હતું. નોર્થ વેસ્ટ સ્વિટ્ઝરલેન્ડના બેસેન્ટમાં 2 લોકોએ અચાનક આવીને ફાયરિંગ કરતા 2 લોકોના મૃત્યુ થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ફાયરિંગ બાદ બંને ફરાર થઈ ગયા હતા અને રેલવે સ્ટેશન તરફ ભાગી ગયા હતા. કચ્છના ચકચારી નલિયા દુષ્કર્મ મામલે પીડિતાએ એ ડિવિઝનમાં એક અરજી કરી છે. આ અરજીમાં પીડિતાએ બીજેપી પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજી પીડિતાની તસવીર જાહેર કરી હતી. તેના મુદ્દે અરજી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી પીડિતાની તસવીર જાહેર કરવામાં આવી હતી. બેંક સંબંધિત જો કોઈ જરૂરી કામ હોય તો આજે પૂરા કરી દેવા જોઈએ, કારણ કે શનિવારથી સતત 3 દિવસ બેંકમાં રજાઓ રહેવાની છે. શનિવારે 11 માર્ચે બીજો શનિવાર હોવાના કારણે બેંકોમાં રજા રહેશે, જ્યારે 12 માર્ચે રવિવારની રજા છે. ત્યારબાદ 13 માર્ચે ધૂળેટીની રજા બેંકોમાં રહેશે. 3 દિવસ સતત બેંકોમાં રજા હોવાને કારણે લોકોએ એટીએમ પર જ આધાર રાખવો પડી શકે છે. તહેવારના કારણે નાણાંની માંગ પણ વધારે રહી શકે છે, અથવા તો પછી ઓનલાઈન બેન્કિંગ અથવા તો ડિજિટલ પેમેન્ટનો જ સહારો લેવો પડશે. ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ઠંડી ફરીથી આવી ચૂકી છે. મનાલી બાદ હિમાચલ પ્રદેશના શિમલામાં ખૂબ જ હિમવર્ષા થઈ હતી. આ હિમવર્ષાના પગલે શિમલા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું છે. આ ઠંડીના કારણે દિલ્હીમાં પણ તાપમાનનો પારો નીચે ઉતરી ગયો છે. મથુરામાં હોળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. મથુરામાં 5 દિવસથી વધારે હોળીનો તહેવાર ચાલે છે. ત્યારે આજે મથુરાવાસીઓએ પોતાની પરંપરાગત લઠ્ઠ હોળીની ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ હાજર રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના સમયથી આ પરંપરા લઠ્ઠ હોળી રમાતી આવે છે.